माननीय शिक्षकगण અને મારા વહાલા મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલે કે જે શાળામાં આપણે એકસાથે ભણ્યા મોટા થયા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, એવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો. दोस्त उसे बनाओ जो दिल से सच्चा हो, उसे नहीं जो दिखने में अच्छा हो. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે શાળા મારે છોડવી પડશે, જ્યાં આપણે બધા એક પરિવાર તરીકે રહેતા હતા. પરંતુ બધાના જીવનમાં આ સમય આવે જ છે કે તેમને અલવિદા કહેવું પડે છે. મને જૂના દિવસો જ્યારે યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. શરૂઆતથી લઈને અત્યાર સુધીનો પળે પળ મારી યાદમાં છે. મિત્રો સાથે રમવું, ભણવું અને નાની નાની વાતોમાં ઝઘડવું. ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન જવું. તું કાલે શાળાએ કેમ ના આવી? જ્યારે શિક્ષક પૂછે તો બીમારીનું કારણ આપવું. वो शिक्षक का प्यार, वो सख्त सलाह, यही हमारी असली धरोहर, यही हमारी राह. આપણે એવી કેટલીક ખુશીનો પળનો આનંદ લીધો છે. આજે હું આ શાળાને અલવિદા કહું.